વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. જી, આજે આવેદન આપ્યું શા બાબતે, શું કહેશો? આજ રોજ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આજ ધોરણ 6 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ અનુસંધાનમાં અમુક તત્વો દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. તે વિરોધ ન થવો જોઈએ એ સમર્થન બાબતે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષકો દ્વારા આજે ખેડા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવનનો સાર છે અને જીવનની તમામ સમસ્યાનો ઉકેલ એમાં છે. એ લોકોએ વિરોધ કરનારા લોકોએ પુસ્તક જોયું જ નથી. પુસ્તકમાં વાર્તા સ્વરૂપે બોધ આપવામાં આવ્યો છે અને વાર્તા સ્વરૂપે બાળકોને નિષ્ઠા અને કર્તવ્યના પાઠ શીખવવામાં આવ્યા છે, જેનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. ખરેખર વિરોધ ના થવો જોઈએ અને બાળકોને આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. તમારી શું માગણી છે? અમારી માગણી એ છે કે આ જે અભ્યાસક્રમ 6 થી 8માં છે એ સમગ્ર 12 ધોરણ સુધી અને પહેલા ધોરણથી 12 સુધી હોવો જોઈએ અને દરરોજ નિયમિત એક અડધો કલાક શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને એનું જે અર્થ નીકળે છે એ માધ્યમ સમજાવવું જોઈએ બાળકોને.